રાજકોટ જિલ્લાના સરદાર ગામે રજવાડી ઉત્સવ મેળામાં જનમેદની ઉમટી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। હું ડાન્સર રેણુકા રાઠોડ સરદારમાં હું પહેલી વાર પરફોર્મન્સ કરવા આવી છું, પણ મને ખૂબ મજા આવે છે કારણ કે પરફોર્મન્સ કરવાથી પબ્લિક સિટી બી સારી મળે છે। અહીંના પબ્લિક જે જોવા માટે આવે છે એનું બી સારું મતલબ મજા આવે છે, એમ લાઈક મળે છે, બધું મજા આવે છે ને। સ્ટેજ ઉપર અમારા હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આ 4 દિવસથી ડાન્સ પરફોર્મન્સ કરી રહી છું અને મને પહેલી વાર અહીંયા સરદારમાં પરફોર્મન્સ કરીને ખૂબ આનંદ થયો છે અને હું સેકન્ડ ટાઈમ બી એવું ઓર્ગેનાઇઝરને વિનંતી કરીશ કે મને અહીંયા આવવા માટે બુક કરે। પણ થેન્ક યુ, મને બહુ મજા આવી આવીને સરદારમાં ફર્સ્ટ ટાઈમ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત। અમે આયોજક વિવેકસિંહ સિંધવ, ઘનશ્યામસિંહ કેર, પ્રતાપભાઈ ગઢવી અને પ્રિન્સભાઈ પટેલ અમે આ મેળાનું આયોજન લગભગ 3 વર્ષથી કરીએ છીએ અને આ મેળામાં અમને જનમેદનીનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળે છે અને આ મેળાની અંદર અમે બાઉન્સર રાખેલા છે, તેમજ અમારે સિક્યુરિટી માટે અમે એક ટીમનું આયોજન કરેલું છે, તેમજ અમારી સાથે જે માણસો આવે છે તે બધા આનંદ લઈને જાય તેના માટે અમે સ્પેશિયલ સ્ટેજ બનાવેલું છે। જે સ્ટેજ ઉપરથી નરેશ કનોડિયા ડુપ્લિકેટનો રોલ ભજવે છે અને રોમા માણેકનો પણ રોલ ભજવાય છે અને જે પબ્લિકને મજા આવે છે, મનોરંજન પણ મળી રહે છે અને એમની સામે અમે સ્પેસની જગ્યા મૂકેલી છે અને અહીંયા હરરોજના માટે 3 થી 4 હજાર માણસો મુલાકાત લે છે અને બધી સગવડ છે, તમારે કોઈ પણ ગમે ત્યારે આવી શકે છે, અમારી મુલાકાત લઈ શકે છે। અમે આ મેળાનું આયોજન 25 તારીખ સુધી રાખેલું છે, 25/8/2025 સુધી આ મેળાનું આયોજન કર્યું છે અને અમે આ મેળો લગભગ 8 તારીખથી ચાલુ કરેલ છે અને બધા જનમેદનીનો ખૂબ અમને સારો એવો રિસ્પોન્સ મળે છે, તો એ બદલ અમે જનતાનો પણ આભાર માનીએ છીએ। જનતાએ જે અમારી ઉપર ભરોસો મૂક્યો છે, અમે કોઈ પણ એવી અણબનાવ નથી બનવા દેતા કે જેથી આયોજક મિત્રોને તકલીફ પડે। આજ સુધી અમે કોઈ એવો બનાવ, અમારી બધી રાઇડોનું ચેકઅપ થાય છે, અમારું સ્ટેજનું પણ સંચાલન જે કરનાર છે એ વ્યક્તિ અમારી સ્ટેજની મર્યાદા પણ રાખે છે કે સ્ટેજમાં પણ કોઈ એવી અવ્યવસ્થા ના થાય કે જેથી કરીને કાલ સવારે નીચે ઉતારવા પડે, એટલે એ માટે પણ અમારા સ્ટેજ સંચાલન છે તે સ્ટેજની પૂરી વ્યવસ્થા રાખે છે। તેમજ ખાણીપીણીના સ્ટોલ વાળા છે તે ખાણીપીણીના સ્ટોલ વાળા પણ મટીરિયલ સારું વાપરે છે જેથી માણસો સાથે કોઈ અવ્યવહાર ના થાય કે જેને પૈસા દીધા છે એ પૈસા દુરુપયોગ ન થાય કે 10 ના 15 લીધા એવું કોઈ કહી નહીં શકે અહીંયા, કારણ કે આ સરદારની જનતા છે। અમે સરદારની જનતાને સારી રીતે ઓળખીએ છીએ અને અમે આ બધી જે પબ્લિક આવે છે એમને સાચવવા માટે અમે બહુ ખૂબ સારું એવું પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે, પાર્કિંગ પણ ફ્રી રાખેલું છે, એન્ટ્રી પણ ફ્રી રાખેલી છે। અહીંયા કોઈ પણ પબ્લિક આવે તો અમારી માટે અમારે અહીંયા આયોજન જે 3 વર્ષથી અમે કરીએ છીએ તેમાં અમારે એન્ટ્રી ફી રાખેલી નથી, અમે 1 રૂપિયો પણ લેતા નથી, પાર્કિંગનો 1 રૂપિયો પણ લેતા નથી અહીંયા। અને મનોરંજન આવી ખાલી મનોરંજન માણે એના માટે અમે સ્ટેજનું આયોજન કરેલું છે। તેમજ અમારા અત્યારનું આધુનિકમાં તમે જોવો તો બજારોમાં અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, જેથી કોઈ પણ સાને સુપે પણ ચોરી કરે અથવા કોઈ છેડછાડ કરે તો અમને તરત જાણ થાય છે અને તરત અમે ત્યાં પહોંચી આવી છીએ અને મામલો ઠારે પાડી છે। તેમજ આજ સુધી હજી અમારી કોઈ પોલીસ કમ્પ્લેન પણ નથી થઈ, અમારે ત્યાં પોલીસનો પણ અમને રિસ્પોન્સ મળે છે કે અહીંયા કોઈ એવો બનાવ પણ ના બન્યો અને ના બનવા દીધો અમે, એના માટે અમે પોલીસનો પણ ધન્યવાદ માનીએ છીએ। નોકરી માટે સુવર્ણ તક, LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક, વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના, સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।